માતા કી જય, ગૌ માતા કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસ. એ ગાય ખા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, એ અવાજ સાંભળે છે ને? રાય, હા હા હા. સુદેવા. શ્રી આપે આને આપ, આને આપ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી જય. હા વલ્લભા. આ ગાયોને જે બોલ્યું એની કેટલી ઉતાવળ હોય છે. વલ્લભા, ગિરિરાજ, શ્યામ સુંદર શ્રી અમને, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. હવે ખાસ એક વાત એ કરવાની છે કે અહીંયા ગાયો છે ને દોવે છે. હવે વહેલા આવી જાય ને તો ઓલા ગોવાળિયા કેવા આવ્યા કે ગાયો દૂધ ચોરી જાય, એટલે અહીંયા ગાયો દોવાઈ જાય ને પછી આપણે અંદર બેસવાનું, ત્યાં સુધી બહાર છે વ્યવસ્થા. અને બીજી વાત, આપણે નંદ ઉત્સવ જો નોમના મંગળવારે કરવો હોય તો હજી મારે તો ઘણું બધું બાકી છે. હવે દરેકમાં નાના નાના પ્રસંગ ના કહું તો તમને આનંદ ના આવે ને મને આનંદ ના આવે. એટલે કાલથી આપણે રાઈટ 5 વાગે પરિક્રમા કરી અને આ ચાલુ કરી દીધું. તો જેને અનુકૂળતા હોય એ 5:05, 5:10 આવી જાજો. રોજ જે 5:30 પછી કરીએ છીએ એના બદલે અડધો કલાક વહેલું કરીએ તો મંગળવારે આપણે નંદ ઉત્સવ સુધી પહોંચીએ. આ મને કે તું ખટકો નથી રાખતી, પણ વાંચતા હોય ત્યારે પ્રસંગ આવતા હોય એટલે આપણાથી કીધા વિના રહેવાય ને, અને સીધું સીધું વાંચી જાય તો આનંદ પણ ના આવે. બોલો, નથી સંભળાતું ને? હમણાં માઇક આવશે. જેને નીચે બેસાતો અહીં આવી જાઓ મારી પાસે. આજે માઇક વાળા બેનને થોડું મોડું થયું છે.
હું જરા જોરથી બોલું, તમે બધા જરા મારી નજીક આવો. એક કામ કરો ને, ખુરશી આમ લઈ લ્યો ને બધા. ખુરશી આમ લઈ લ્યો બધા. હા, હા જો પછી પવન ના આવે. સાચી વાત છે. માઇક આવે ને એટલે આમ વયા જશે. પવન આવવા દેજો એટલે આમ રહેજો. ચલો એ હા, ચલો. વલ્લભાઈ 20 દિવસ ક્યાં ગયા તમને ને મને ખબર ના પડી. આ 20 દિવસ આપણે આત્માની વાતો કરી. જે આત્મા પરમાત્માથી છૂટો પડ્યો છે. આ 20 દિવસ આપણે જ્યાંથી આવ્યા છીએ, ક્યાંથી આવ્યા છે મારા વાલા? વ્રજમાંથી. અને જવાના ક્યાં? વ્રજ વાલુ રે વૈકુંઠ નૈયા, ઓ વ્રજ વાલુ રે વૈકુંઠ નૈયા. ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું? વ્રજ વાલુ રે વૈકુંઠ નૈયા, ઓ વ્રજ. આ 20 દિવસ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એવી કૃપા કરી. આજે બીજે કથા હોય, સપ્તાહ હોય તો પાણીની ચિંતા ન હોય, બેસવાની ન હોય, એસી હોલ હોય, બધી જ વ્યવસ્થા હોય. અહીંયા મારા વાલા એસી હોલ નથી. અહીંયા તો હૈયું છે તમારા માટે. અહીંયા ત્યાં બધે સ્પ્રે કરેલા હોય. અહીંયા મારા ગાયોના ગૌમૂત્રની સુગંધ છે. ત્યાં બધે ગાલીચા પાથરેલા હોય. અહીંયા મારી ગાયોનું ગોબર છે. ત્યાં બધા વ્યવસ્થાપક હોય. અહીંયા મારા ગોવાળિયા છે. ત્યાં વક્તા શાસ્ત્રીજી હોય કે ગુરુદેવ હોય. અહીંયા તો કાંઈ નથી. અહીંયા જીરો બોલે છે. પણ વલ્લભે કૃપા કરી છે તો આ વાણીનું દાન આપ્યું છે. એટલે મારી પાસે કશું જ્ઞાન બી નથી, હું કાંઈ જાણતી નથી. તમે બધાએ જે વાતો કરી હોય એ જ વાત હું તમારી સાથે શેર કરું છું. હવે ઘણા શરૂઆતમાં સંશય કરતા હતા, શંકા કરતા હતા કે ઈલાબેન આ બધા પ્રસંગો કે છે ખરેખર સાચા હશે? મારા વાલા, હું કોઈ વાર્તાકાર નથી. હવે આજનો જ સાચો બની ગયેલી વાત કરું. મારા એવા પહેલા રત્નેશ આવી ગયો તો ને મારા વાલા. તમને બધાને વાત કરીને હું તો નહોતી આવી, નહીંતર એમ થાય શીખવાડ. મેં એને જિંદગીમાં પહેલી વાર જોયો. એ બરોડાથી આવ્યો છે. હવે આવા પ્રસંગો પુષ્ટિ માર્ગમાં બને છે એનું મારે તમને પ્રમાણ કેવું છે. પાછળ સંભળાય છે મારા વાળા? એ 10મામાં હતો. એનો એક ભાઈ સ્પેશિયલ ચાઇલ્ડ. સ્પેશિયલ એટલે ખબર ને બધું. હવે ભાઈ નાનો તો એને એક્સરસાઇઝ કરાવવા એક ટીચર આવતા હતા. એનું નામ હતું રીમા. બરાબર છે મારી વાત? એ ભાઈ તો અત્યારે લીલામાં પહોંચી ગયો. હવે એને એ ટીચર એક્સરસાઇઝ કરાવવા આવે તો એ મારો સત્સંગ સાંભળતા હોય. શેમાં? મોબાઈલમાં. એટલે આ ભણતો હોય. હવે એક સ્પેશિયલ ચાઇલ્ડ હોય એટલે આના એના મમ્મી શું કહે? તું ભણવામાં ધ્યાન રાખ, તું ભણવામાં ધ્યાન. પણ આનું ધ્યાન ક્યાં હોય? ઓલા બેન સાંભળતા હોય ને ઠાકોરજીની વાતો, વ્રજની વાતો. એટલે આનું ધ્યાન ક્યાં જાય? બરાબર ને? અને એ વૈષ્ણવ હતા તો પછી આને મન થઈ ગયું. હવે આ લોકો પ્યોર બ્રાહ્મણ. સાંભળો મારા વાલા, જગ્યાની વ્યવસ્થા પછી કરજો. હવે જે વાત છે ત્યાં
હવે પ્યોર બ્રાહ્મણ, એનું નામ રત્નેશ, એને ગણપતિનું મોટું મંદિર, બ્રાહ્મણ હોય એટલે બધું પૂજારી ને બધું હોય જ. હવે એને ઘરમાં વાત કરી, એને સંગ એવો થયો, તો બધાએ કીધું કે તારે ઠાકોરજી ઘરમાં લાવવા હોય તો બ્રહ્મ સંબંધ લેવું પડે. એટલે એના ઘરમાં બધાએ કીધું આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે તો મહાદેવને માનીએ, તારે આવી વાત નહીં કરવાની. એના મમ્મી પ્રખર હતા કે આપણે બ્રાહ્મણ છીએ તો કોને માનીએ? મહાદેવને માનીએ ને. પણ આ જીવ પુષ્ટિનો હશે, આ વલ્લભનો હશે. આણે એવી જીદ કરી, વચ્ચે એના સંગે એવા થયા, વાત લાંબી છે. હવે ઘણી વાર એ ઠાકોરજી પાસે રડે. એ રમતા લાલા લાવ્યો હતો કે જે કરો એ તમે કરજો, હું તમારો છું ને તમારે મને બ્રહ્મ સંબંધ દેવું જ પડશે. હવે એના મમ્મી ના પાડે. એના પપ્પા સમજી ગયા કે આ જીવ ઊંચો છે કોઈ. એ દરમિયાન એનો ભાઈ તો એક્સપાયર થઈ ગયો. હવે બ્રહ્મ સંબંધ લેવડાવ્યું. હવે આણે જીદ કરી કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો કે એમાં તો બહુ સાચવવું પડે ને બહુ ધ્યાન રાખવું પડે. આ પુષ્ટિ માર્ગમાં બધાને એવું છે, પણ સાચી હકીકત એ છે મારા વાલા, પુષ્ટ કરાવો પછી એ જ આપણું ધ્યાન રાખવે છે, એ જ આપણને સાચવે છે. આ ખોટી ભ્રમણા છે કે આપણે ધ્યાન રાખવું પડે, આપણે સાચવવું પડે. હવે બ્રહ્મ સંબંધ લીધું તો આણે જીદ કરી કે મારે તો ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એના મમ્મી મક્કમ હતા, પણ પપ્પા એના ફ્રેન્ડ બની ગયા, પપ્પા એના દોસ્ત બની ગયા. જે પાસે લઈ ગયા. 11મા ધોરણના છેલ્લા 2 પેપર બાકી હતા અને એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. દૂધગઢ સુધી એકલો પહોંચે છે. અત્યારે કળીઓના શ્રૃંગાર એટલા સરસ કરે. 12માં પાસ થઈ ગયો. બરોડામાં MS યુનિવર્સિટીમાં મુખ્ય બિલ્ડિંગમાં ઠાકોરજીને એડમિશન અપાવી દીધું કે જ્યાંની ફી સાવ નોમિનલ, અને MS યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું ને એ જ તમારું એક એચિવમેન્ટ છે. હવે અત્યારે જો દૂધગઢ ધરે છે, સેવાની રીત બધી, પ્રીત બધી, કીર્તન, ક્યારે કળીઓના શિંગાર આવે, ક્યારે મારે શું ધરવું. હવે એની તો 7 પેઢીમાં કોઈ વૈષ્ણવ નહીં, બ્રાહ્મણ. પણ મહાદેવને વાલા તો ઠાકોરજીને મારા વાલા. એટલે મહાદેવે કીધું કે તું અહીંયા લઈ આવ તો મને રોજ દર્શન થાય ને. તો ઘરમાં પ્રભુ પધાર્યા. બરોડાથી મળવા આવ્યો એટલે મેં સવારે ના પાડી. મેં તો હું હમણાં મળીશ નહીં, હું તો અહીંયા ગૌશાળામાં હોઉં. એટલે 5 થી 8 અહીં આવો, 7:30. અહીંથી ઘરે જાઓ, બધું આ લઈ આવ્યા હોય એ મૂકીએ, હાથ મોઢું ધોઈ જળ પી અને 8:30 હોલમાં જાઉં છું. ત્યાં અમારા વૈષ્ણવ અમે બધા સુબોધિનીજીનો અત્યારે 10મ સ્કંદનો સત્સંગ કરીએ છીએ. 10:30 આવો, દવા પીને 11 વાગે સૂઈ જાઓ. સવારે દાદા 4:45 ઉઠે ને હું 5 વાગે. સવારથી અહીંયા અત્યાર સુધી આનંદ પરમાનંદ. મેં તો બેટા મને ટાઈમ નથી. મને કે આંટી મને એક 10-15 મિનિટ તો આપો. મેં તો ગૌશાળાએ આવી જા. તો એના કઝિનને લઈને સેટેલાઇટથી ઉબરમાં અહીં આવ્યો છે. મારે જે કહેવું છે ત્યાં જ આપણે 25, 30, 40 વર્ષના કહીએ તેમ કે ઈલાબેન હજી વાર છે, હજી અનુકૂળતા નથી. આજે ભણતા છોકરાને ટ્યુશન હોય,
લેસન હોય, ક્લાસીસમાં જવાનું હોય, સ્કૂલ હોય, અને એના ઘરમાં એક બ્રહ્મ સંબંધી એટલે દૂધ ઘરે હાથે બનાવવાની, પીછવા એ પોતે બદલાવાની, ફૂલના માળા જે પોતાએ કરવાના. પણ એનો દ્રઢ વિશ્વાસ કેવો જ મારવાલા, વલ્લભ જેનો હાથ પકડે ને એને પાર પાડી દે. હમણાં જ ત્યાં મને કહેતો હતો કોણ વલ્લભ કોણ યમુનાજી, મને ઈલાંટી કાંઈ ખબર નહોતી, પણ ઘરમાં પ્રભુ પધારે પછી ખબર પાડે છે કે નહીં. તો હવે એક ગાયોની વાત ના કરીએ ત્યાં સુધી ગૌશાળામાં ગાયોને આનંદ ના આવે. જેના ઘરે ગયા હોય ને એને જય શ્રી કૃષ્ણ તો કરવા પડે ને મારવાલા. હા હા, આવો આવો મારા વાલા આવો, જય શ્રી કૃષ્ણ કરી અને એને ભેટવું પડે, એને ખબર અંતર. તો આ ગૌશાળામાં આપણે આવીએ છીએ તો ગાયો કેવી રાજી થાય છે. એટલે એની વાત એક નાની કરી અને દસમ સ્કંદ એટલે કે મંગળવારે ઠાકોરજી કૃપા કરે. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. हाथी दिए घोड़ा दिए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की. बरसाने से टीको आयो भले आयो भले आयो, बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानो को लाडू पेड़ा बुढ़न को लापसी, युवानो को लाडू नंद गेरा नंद भयो जय कन्हैया लाल की, नंद गेरा नंद भयो जय. આપણે નંદ ઉત્સવ મંગળવારે કરવાનો છે. કારણ મારવાલા કરો છે કે આપણા ઘરે લગ્ન હોય ને તો પ્રેક્ટિસ કરતા હોય ગાયની. જ્યારથી શ્રીજી બાવાનું ગિરિરાજમાંથી પ્રાગટ્ય થયું, આપણે ધોળ ગાય છે ને ગિરી કંદરામાંથી, સોદા કેરાલા રજકારો સિરહા ગોવર્ધન વસિયારે મારે મન વસિયા જના મધુરુ વાલો હસિયાર. તો ગિરિરાજ બાવાનું પ્રાગટ થયું ગોવર્ધનનાથજીનું ગિરિરાજમાંથી. હવે ખાલી ઉર્ધ્વ પૂજા 70 વર્ષ સુધી આમ રાખી વલ્લભની રાહ જોતા હતા કે મારા વલ્લભ પધારે પછી મને 12 પાઠ બેસાડે. ત્યાં સુધી વ્રજવાસીઓ બધા કોઈને તાવ આવ્યો હોય તો માનતા કરે, કોઈને કાંઈ તકલીફ હોય તો માનતા કરે, કોઈના દીકરાનું ના થતું હોય તો વ્રજમાં તો એક રિવાજ થઈ ગયો કે કાંઈ પણ તકલીફ હોય તો કોના શરણે જવાનું. હવે એમાં એવું બન્યું મારા વાલા કે નવી વહુ પરણીને આવી અને એક દિવસે ગાય ખોવાઈ ગઈ. એની વહુ નવી પરણીને આવી, એક દિવસે ગાય ખોવાઈ ગઈ. પેલાના જમાનામાં છે ને વહુને એવું કહેવાતું હતું કે હારા પગલાની નથી. આ અત્યારની વાત નથી હો મારવાલા, અત્યારે બોલો તો ખબર પડે.
એટલે બધાય વાતો કરવા માંડ્યા. સાસુએ ચાલુ કર્યું, આ કેવા પગલાંની આવી છે, આવતા હવે તમારી આવી મજાની ભગરી ગાય ખોવાઈ ગઈ, કેટલું દૂધ દેતી હતી, હવે આ વહુ કાલ સવારે શું કરશે? વહુ મનમાં વિચાર કરે, શું ખરેખર મારા પગલાં આવા? મારો નાથ બેઠો છે, સાચું જાણે છે કે હું ગાયને કેટલો પ્રેમ કરું છું, ગાય મને કેટલી વહાલી છે. એક જ મિનિટ રીખો, ક્યાં ગયું માઇક? આપણે વહુની નવી પરણીને આવી હતી. અમે નવા પરણેલા હોય ને પહેલાના જમાનામાં, આજના જમાનામાં નવું ને જૂનું હોતું જ નથી. ન સમજ્યા હોય તો અભિનંદન, ને સમજ્યા હોય તો વંદન. હવે મૂંઝાઈ ગઈ કે ગાય ખોવાઈ ગઈ ને આ તો બધા એમ કે છે આ તો કેવા પગલાંની છે. પણ એને ખબર હતી કે ગિરિકંદરામાંથી ગોવર્ધનનાથજી પ્રગટ થયા જ, બીજા કોઈ સાંભળે કે ના સાંભળે, મારો નાથ તો સાંભળશે. ત્યારે એણે ગોવર્ધનનાથજીને કહ્યું, હે નાથ, જો મારી ગાય સાંજ સુધી મળી જશે, રાત સુધી, તો તને સવા શેર માખણ ધરાવીશ. ગોવર્ધનનાથજી એકદમ પ્રસન્ન થયા. નવી આવી છે અને એની સાસુ ઈલાબેન જેવી જબરી છે, આને હેરાન કરશે. અને મને જે મારામાં શ્રદ્ધા છે, મારામાં વિશ્વાસ છે, મારામાં એનો દ્રઢ આશરો છે, મારા સિવાય બીજે ક્યાંય જશે. આપણે બહુ બધી જગ્યાએ જાય ને, જે બધાય ના હોય ને કોઈ ના ન હોય. ઘણા એમ કે અમે બધાયને માનીએ, ઇટ મીન્સ કે કોઈ નથી માનતા. પુષ્ટિ માર્ગમાં એક જ છે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના. પણ એમાં બધાને વાંધો, એકને માનો ને તો જવાબદારી એને જ થઈ જાય. હવે સાંજ પડવા આવીને ગાય મળી નહીં, એના સાસુએ એના દીકરાને કીધું, આ તારા વહુ કેવા પગલાંની આવી છે, આવતા વેતા આપણી ગાય ખોવાઈ ગઈ. પેલાના જમાનામાં દીકરો વહુનું ઉપરાણું નહોતો તાણતો, અત્યારનું માર કાંઈ કહેવું નથી. સમજ અને વાલે. સાંજ પડીને બધાની ગાય દોવાતી હતી, એટલે એના સાસુ એવું કહ્યું, હવે આપણે ક્યાં ગાય દોવાની, ક્યાં દૂધ આવવાના, ક્યાં દૂધે વાળું થવાનું. એવા ટોંટ મારે. ઓલી રસોડામાં રોટલા કરતા કરતા આંખમાંથી આંસુની ધારા જાય. ત્યાં બહારથી ગાયનો ભાંભરવાનો અવાજ આવ્યો. હવે ગાયને પહેલો દિવસ હતો એટલે એની ગાય કેવું ભાંભરે એને ખબર નહોતી, પણ એના સાસુને તો વર્ષોથી ખબર હતી ને. એના સાસુએ ગોવર્ધનને કીધું, લે આ તો આપણી ગોરી આવી ગઈ, ગૌરી આવી ગઈ. જેવી ડેલી ખોલી ત્યાં તો ગાય આમ ઝુમમ ઝુમમ કરતી આવી, થાનમાં ચારેય દૂધ ભરપૂર. જેવા સાસુ દોવા ગયા, એ ગોવર્ધન જોતો ખરો, આટલું દૂધ તો આજ સુધી કોઈ દી ગાય આપ્યું નથી. આ વહુ કેવા હારા પગલાની.